નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર એમાં આપણે ચાલે છે પ્રકરણ 5મું આવૃત્તિ વિતરણની વિષમતા. એમાં આવૃત્તિ વિતરણ ની વિષમતા એમાં આપણે દાખલા નંબર ત્રીજો ગણ્યો તો લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 5.1 અને દાખલા નંબર 4 આજે ગણીએ છીએ અને પછી આગળ ટાઈમ રહે તો પાંચમો પણ ગણાવું છું. તો હવે દાખલા નંબર 4 ની વાત કરીએ તો જે રકમ આપી છે, વિગત આપી છે એ લખી લઈએ, પછી આગળ વધીએ. તો હવે તમને જે વિગત આપી છે એ આ રીતે આપી છે કે આંકડાશાસ્ત્રમાં ધોરણ 11 ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આઈટીઆઈ કંપનીઓના નફા કરોડ રૂપિયામાં આપ્યા છે, બરોબર. આઈટી ની કંપની છે એમાં એ અંગેની માહિતી એકઠી કરી એના ઉપરથી કાર્લ પિયર્સનનો વિષમતાંક શોધવાનો છે અને એનું અર્થઘટન કરવાનું છે. એકદમ સરળ દાખલો છે પણ આ તો તમને ખ્યાલ આવે એટલા માટે રિપીટ કરવાનું છે. આ તો આ રીતનો દાખલો આપણે કરાવી દીધો છે પણ તમને સમજણ પડે, તમને ખ્યાલ આવે એ માટે છે. આ વર્ગ અને અહીંયા આ આવૃત્તિ આવે છે, આપણને ખ્યાલ હશે, બધાને ખ્યાલ છે કે અહીંયા આવૃત્તિ લખીએ છીએ, અહીંયા વર્ગ લખીએ છીએ. હવે આજે બે માહિતી આપી છે, પેલા લખી નાખીએ પછી આપણે જોઈએ. તો વીજળી કંપનીનો નફો કરોડ રૂપિયામાં છે એટલે આમ તો બીજું કઈ ન લખો, નફો કરોડ રૂપિયામાં, કે અહીંયા કરોડોની વાત છે. અને અહીંયા આવૃત્તિની જગ્યાએ આપણે F લખીએ કે કામદારોની કંપનીની સંખ્યા આપી છે, બરોબર. એટલે અહીંયા કંપનીની સંખ્યા આવૃત્તિ જેને આપણે F વડે પણ દર્શાવીએ છીએ. તો અહીંયા વર્ગ આપ્યા છે 5 થી 7, 7 થી 9, 9 થી 11 અને 11 થી 13 અને 13 થી 15, 11 થી 13, 13 થી 15 અને 15 થી 17 એવું આપેલું છે. 6 વર્ગ આપણે અગાઉ જોયું હતું કે બને ત્યાં સુધી 6 વર્ગ હોવા જોઈએ. તો એ રીતે અહીંયા 6 વર્ગ આપેલા છે. હવે આવૃત્તિ આપી છે 3, 12, 20. આ 3, આ 12, આ 20, 8, 3, 2, 8, 3 અને 2. આ n બરાબર શોધવાનું છે. આવું કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધવાનો છે અને અર્થઘટન કરવાનું છે. વિષમતાંક શોધો અને અર્થઘટન કરો. હવે આ વિગત આપી છે, આ વિગત ઉપરથી સૌ પ્રથમ તો આપણે શું નક્કી કરવાનું છે એની અગાઉ ચર્ચા કરી હતી. આ જે ખાના બનાવવાના છે 6 ખાના આવશે. એમાં પહેલું જે ખાનું છે એ મધ્ય કિંમત, જેને આપણે x વડે દર્શાવીએ છીએ, મધ્ય કિંમત જેને x વડે દર્શાવીએ છીએ. અહીંયા જે છે હવે અહીંયા આપણે આ જે કોલમ છે એ મધ્ય કિંમત, બીજું કોલમ છે એ d જેને x - a છેદમાં c, c એટલે વર્ગ લંબાઈ, a એટલે ધારેલો મધ્યક, fd f નો અને આ d નો ગુણાકાર છે.
અને FD ગુણ્યા D, આ FD નો અને D નો ગુણાકાર અહીંયા FD સ્ક્વેર આવશે. તો હવે આપણે ગણતરી કરતા જઈએ તો મધ્ય કિંમત છે તમે જુઓ તો આ બે નો સરવાળો ભાગ્યા 2 એટલે 5 ને 7 12 ભાગ્યા 2 એટલે આવશે અહીંયા 6. હવે પછી વર્ગ લંબાઈ બબે છે એટલે મેં તમને સમજાવ્યું હતું 2 ઉમેરી દો 6 ને 2 8 થાય 9 ને 8 9 ને 7 16 થાય અને ભાગ્યા 2 કરો તોય થાય 11 નો 20 એટલે 10. આમ 8 માં 2 ઉમેરો પછી 12 પછી 14 અને આ 16 આવી રીતે મૂકી દો. અહીંયા સરવાળાની જરૂર નથી. આ મેં સમજાવ્યું હતું તમને કે અહીંયા પણ તમારે કોઈ વસ્તુનો વિચાર નથી કરવાનો, ખાલી તમારે સૌથી મોટી આવૃત્તિ હોય ને એની સામે ધારી લેવાનું છે. અહીંયા 10 ધાર્યા કહેવાય એ બરાબર. તો અહીંયા 0 મૂકવાનું, ઉપર -1 -2 આ a બરાબર 10 ધારેલા છે. હવે આવું ક્યારે મૂકવાનું? જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે જ, માત્ર ત્યારે. જો વર્ગ લંબાઈ જુદી જુદી હોય તો આવું મૂકવાનું નથી, તો બાદબાકી કરી મૂકવાનું. હવે જો તમે તો FD એટલે F અને D નો ગુણાકાર, તો અહીંયા જો 5 દુ 10 પણ કેવા માઈનસ, પછી 12 12 પણ માઈનસ, અને 20 ગુણ્યા 0 ગમે એને 0 વડે ગુણો એટલે 0 થઈ જાય. તો 8 એકા 8 3 દુ 6 અને 2 તેરી 6 8 ને 6 14 ને 6 20 પણ ઉપર 22 છે એટલે પહેલા માઈનસ છે એ લખો માઈનસ અને પ્લસ 20 આવે છે. તો જવાબ આવશે સિગ્મા FD બરાબર -2 ઋણ 2. હવે છેલ્લું કોલમ છે એ આપણને ખબર છે કે આ બે નો ગુણાકાર છે, તો 2 ગુણ્યા 10 એટલે 20 પણ માઈનસ માઈનસ પ્લસ 12 એકા 12. આ નિયમ ગુણાકારમાં લાગુ પડે. 0 ગુણ્યા 0 8 એકા 8 6 દુ 12 અને 6 તેરી 18. આ રીતે અહીંયા આપણો દાખલો ગણાઈ ગયો. ગણતરી પૂરી થઈ ગઈ. તો 18 ને 32 ને 38 ને 40 ને 50 ને 20 70 8 ને 10 ને 18 ને 20 ની શૂન્ય વધી 2 2 ને 2 4 ને 5 ને 6 ને 7 સિગ્મા FD બરાબર 70. હવે અહીંયા જે આપણી ગણતરી હતી એ ગણતરી પૂરી ગઈ. હવે જે સૂત્ર મુજબ આપણે ચેપ્ટર નંબર 3 નો પહેલા મધ્યક ગણવાનો છે. તો મધ્યક બરાબર a વત્તા સિગ્મા FD છેદમાં n ગુણ્યા c. તો a એટલે ધારેલો મધ્યક 10 વત્તા સિગ્મા FD ઓછા 2 છેદમાં n 50 ગુણ્યા વર્ગ લંબાઈ 2. તો અહીંયા ઉપરનાનો ગુણાકાર કરી નાખો એટલે પતી જાય. તો 10 હવે અહીંયા વત્તા છે અહીંયા ઓછા છે એટલે ઓછા મૂકી દો 4 છેદમાં 50. તો 4 છેદમાં 50 છે એટલે 10 ઓછા 0.8. અહીંયા 8 થશે, નીચે 100 થશે એટલે 0.8 ભાગ્યા 100 એટલે 0.08 આવશે. સોરી એટલે 0.08 એટલે જવાબ આવશે મધ્યક બરાબર 10 રૂપિયામાંથી 8 પૈસા જાય તો 9 રૂપિયા અને 92 પૈસા કહેવાય. આમ પણ અહીંયા કરોડ રૂપિયામાં છે એટલે એ લખવું પડશે કરોડ રૂપિયા. હવે મધ્યક પછી આપણે બહુલક ગણવાનો છે. તો બહુલક માટે આપણને ખબર છે કે સૌપ્રથમ આપણે શું કરવાનું છે? બહુલક વર્ગ નક્કી કરવાનો. એ બહુલક વર્ગ નક્કી થઈ જાય પછી આપણે બહુલકના સૂત્રમાં કિંમત મૂકવાની છે. પછી તો હવે સૌપ્રથમ બહુલક વર્ગ કયો આવશે? બહુલક વર્ગ. આપણને ખબર છે કે સૌથી મોટી આવૃત્તિ હોય ને એની સામે આપણે fm મૂકવાનું છે. શું મૂકવાનું છે? fm. અને એની ઉપર
F1 અને એની નીચે F2. હવે આ જે મુદ્દો પછી મેં તમને કીધું હતું આમ તાવેથા જેવું બનાવી દેવાનું એટલે આપણી આ બાઉન્ડ્રી થઈ ગઈ. તો આ બાઉન્ડ્રીની બહાર આપણે જવાનું નથી. અહીંયા બધી જ કિંમતો મળી જાય. તો m બહુલક વર્ગ મળી ગયો. શું આવ્યું? 9 થી 11. પછી fm બરાબર જુઓ તમે તો 20 છે. પછી l બરાબર 9 થશે, લોઅર લેવલ જે વર્ગ છે એની. પછી f1 બરાબર 12, f2 બરાબર 8 અને c બરાબર 2. હવે કિંમત મૂકીએ સૂત્રમાં. તો સૂત્રમાં કિંમત મૂકીએ એટલે બહુલકને આપણે mo વડે દર્શાવીએ છીએ. તો mo બરાબર l વત્તા fm માઈનસ f1 છેદમાં 2fm માઈનસ f1 માઈનસ f2 અને ગુણ્યા c. તો l જે લોઅર લેવલ આપણે 9 અહીંયા આવશે વત્તા fm આપણી પાસે છે જ 20 ઓછા f1 આ 12 છેદમાં 2 એને ગુણ્યા 20 ઓછા 12 ઓછા 8 ગુણ્યા આ 2 વર્ગ લંબાઈ. આ f2 ની કિંમત 8 છે. હવે અહીંયા 9 ના 9 વત્તા 20 માંથી 12 જાય તો 8 એને ગુણ્યા 2 એટલે 16 મૂકી દઉં છું ઉપર. અહીંયા 40 માંથી 20 જાય તો 20 આવશે. હવે જો બે જે ચારે ભાગ ચાલે અથવા તો 0.8 આવશે અહીંયા. તો બરાબર શું થશે? 9 વત્તા 0.8 એટલે mo બહુલક 9.8 કરોડ રૂપિયા થાય. અહીંયા બહુલક આવશે 9.8 કરોડ. હવે અહીંયા ત્રીજી ગણતરી છે. આપણને ખબર છે પ્રમાણિત વિચલન. શું છે? પ્રમાણિત વિચલન, જેને આપણે સ્ટાન્ડર્ડ વેરિએશન કહીએ છીએ. તો એ પ્રમાણિત વિચલન માટે આપણે સૂત્ર છે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fd સ્ક્વેર છેદમાં n માઈનસ કૌંસમાં સિગ્મા fd છેદમાં n એનો હોલ સ્ક્વેર અને વર્ગમૂળની બહાર ગુણ્યા c. તો હવે જુઓ fd સ્ક્વેર આપણી પાસે 70 અવેલેબલ છે છેદમાં 50 માઈનસ 2 માઈનસ છેદમાં 50 એનો વર્ગ એને ગુણ્યા 2. વર્ગમૂળની બહાર છે એમનો રહેવા દેવાનું છે. તો 70 ભાગ્યા 50 એટલે 1.4 થશે માઈનસ આ 0.084 છે એટલે 4 છેદમાં 100 એટલે 4 એને ભાગ્યા 100 એટલે 0.04 નો વર્ગ આવશે. એટલે એને વર્ગ કરશું તો પાછા 1.4 વર્ગમૂળમાં માઈનસ 0.0016 એને ગુણ્યા 2. તો હવે 0.016 માંથી બાદ થાય એટલે 1.3984 આવશે. 1.3984 એનું વર્ગમૂળ કાઢો. 1.3984 એનું વર્ગમૂળ કાઢીએ તો 1.1825 આવે છે. 1.1825 એને ગુણ્યા 2 કરો એટલે 25 ના ડબલ 50, 18 ના ડબલ 36 અને 1 ના ડબલ 2 એટલે કે 2.36
અથવા 2.37 આવશે પ્રમાણિત વિચલન. હવે આપણે જે આ શીખ્યા એ શું શીખ્યા? આ ત્રીજું ચેપ્ટર, આ ત્રીજું ચેપ્ટર, આ ચોથું ચેપ્ટર. હવે પાંચમા ચેપ્ટર નું જે પૂછ્યું છે એ વિષમતાંક શોધવાનું છે ને અર્થઘટન કરવાનું છે. તો હવે કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક તો કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધવો હોય તો એનું સૂત્ર છે J બરાબર x બાર માઈનસ mo upon s. તો x બાર આપણે શોધ્યો તો 9.92 માઈનસ mo આવ્યા 9.8 છેદમાં s બરાબર આવ્યું 2.36 5 અથવા 37 લખો, કઈ ફેર પડે નહીં. તો અહીંયા 0.12 આવશે છેદમાં 2.36 એટલે વિષમતાંક આવશે જે બરાબર 0. કેટલા આવશે? 0.12 ભાગ્યા 0.05 જવાબ આવશે. આમાં પછી પાછળના આંકડાનું કોઈ બહુ મહત્વ નથી. હવે આના ઉપરથી ખબર પડે તો અર્થઘટન કરવાનું છે. તો શું અર્થઘટન થાય? અર્થઘટન કરવું હોય તો શું કરી શકીએ કે બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? જો તો વિષમતાંક કેવી છે? ધન. બે ચલ વચ્ચે ધન, બરાબર, વિષમતા છે. પણ એ સામાન્ય છે, હાવ, કારણ કે 0.05 આવે છે એટલે વિષમતા કેવી કહેવાય? ધન વિષમતા કહેવાય. આ કઈ વાત? દાખલા નંબર ચોથો. હવે દાખલા નંબર 5મો ગણવો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 5 આપણે ગણવાનો છે. 5માં જે વિગત આપી છે એ મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. નીચે આપેલી આવૃત્તિ વિતરણના 38 કંપનીઓના વાર્ષિક ઘસારાની માહિતી આપી છે લાખ રૂપિયામાં, અને આ માહિતીનો ઉપયોગ કરીને કાર્લ પિયર્સનની પદ્ધતિએ વિષમતાંક શોધવાનો છે. વિષમતાનો પ્રકાર પણ જણાવવાનો છે. તો હવે જે ઘસારાની રકમ આપી છે વાર્ષિક સરેરાશ એ વર્ગ અથવા ચલ કહેવાય, અને કંપનીની સંખ્યા આપી છે. તો અહીંયા આ ઘસારો લાખ રૂપિયા, અહીંયા લાખ રૂપિયામાં છે, અને ચલ દઈશું x. પછી અહીંયા આવૃત્તિ, અહીંયા સંખ્યા આપી છે કંપનીની સંખ્યા, એટલે સંખ્યા ખાલી લખું છું, સંખ્યા, જેને આપણે f વડે દર્શાવીશું. અહીંયા cf આવશે, એ પછી સમજાવું, પહેલા લખી દઉં, પહેલા રકમ એટલે ખબર પડે. 7 9 10, 7 આ 9 આ 10, 12 11 થી 20, 21 થી 24, 11 થી 20, 21 થી 24 અને 25 થી 36. આ રીતે વિગત આપી છે, માહિતી આપી છે, અને તમને એમ કીધું છે કે કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધો અને અર્થઘટન કરવાનું છે. તો એમાં સામે આવૃત્તિ આપી છે 2 3 4 7, 2 3 4 7, 12 અને 10. હવે ટોટલ તમને આપી દીધું છે, નો ખબર પડે તો એ 38 થાય છે, અને અહીંયા ચેક કરી લેવાનું એટલે ખ્યાલ રહે કે ભાઈ ટોટલ 38 થાય છે. 3 ને 2 5 ને 4 9 7 16 ને 12 28 ને 10 38 થઈ ગયા. હવે
અહીંયા જો નોંધ ખાસ હું લખું છું, ધ્યાન રાખજો, સમજજો, કોઈ તકલીફ ન પડે એની ગેરંટી. તો અહીંયા નોંધમાં શું ધ્યાન રાખવાનું છે? મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ છે, એટલે અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે બહુલક શોધી શકાય નહીં. મિશ્ર પ્રકારનું એટલે કે અસતત અને સતત બે ભેગું છે. મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોવાથી બહુલક કેવો હોય? અવ્યાખ્યાયિત હોય. શું કહેવાય? બહુલક અવ્યાખ્યાયિત હોય છે. માટે મધ્યસ્થ અને પ્રમાણિત વિચલનની ગણતરી કરીશું. એટલે બહુલક નહીં આવે એટલે સૂત્ર પણ બદલાઈ જશે. એની ચર્ચા પછી આપણે કરીએ છીએ. તો હવે જે વિગત છે એમાં બહુલક આપણે ચોથા ચેપ્ટરમાં જોયું, મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો હોય ત્યારે CF શોધવાનું હોય. તો CF એટલે સંચય આવૃત્તિ. તો અહીંયા 2 ના 2 આવૃત્તિઓનો ક્રમશઃ સરવાળો, 2 માં 3 ઉમેરો તો 5 થાય, 5 માં 4 ઉમેરો એટલે 9 થાય, 9 ને 7 16 થાય, 16 ને 12 28 થાય, એમાં 10 ઉમેરો એટલે 38 થશે. અહીંયા આ સંચય આવૃત્તિ. હવે અહીંયા આપણે જે મધ્ય કિંમત શોધતા હતા એ એમનો, તો અહીંયા આની મધ્ય કિંમત 7 ની 7, 9 ની 9, 10 ની 10, પછી 11 ને 12 31 થાય. તો અહીંયા મધ્ય કિંમત આવશે, એને ભાગ્યા 2 કરો એટલે 15.5 અને 35 10 45 એટલે 22.5 અને 61 થાય છે એટલે 30.5 આવશે. હવે આગળ આપણે જોઈએ. હવે પછીનું કોલમ જે આપણે ગણ્યું હતું એ જ છે આ di વાળું. તો અહીંયા di અથવા d આપણે લખીએ છે x માઈનસ a અને ભાગ્યા અહીંયા c આવશે નહીં. કેમ ન આવે? તો વર્ગ લંબાઈ અહીંયા જુદી જુદી છે. અને બીજું કે અહીંયા આપણે ધારીએ છે 15.5 ધારીએ છે, બરાબર? ભલે પોઈન્ટમાં આવે, કારણ કે બધું એનું એ જ થવાનું. જો આ ન ધારો તોય તમને જવાબ આવશે, આના સિવાયનું 15 ધારવા હોય તોય જવાબ આવે, પણ અહીંયા એક 0 આવી જાય એ ગણતરી આપણે ચાલીએ છે. તો 7.5 માંથી 15.5 જાય તો -8.5, 9 માંથી 15 જાય તો 6.5 માઈનસ અને 10 માંથી એટલે -5.5, અહીંયા 0 આવશે. 22.5 માંથી 15 જાય તો 7, 30.5 માંથી 15 જાય તો 15 આવશે. અહીંયા આપણે આનો સરવાળો કોઈ જરૂર નથી. અહીંયા ધ્યાન રાખવાનું, તો -1 2 3 મૂકતા થાય મૂકવાનું નથી. હવે d પછી f નો d નો ગુણાકાર. તો f અને d જો થોડુંક અંતર વધી ગયું, આ cf ગણતરી ગણે છે, હું એટલા માટે કે અહીંયા આનો સરવાળો થઈ જાય, પણ અહીંયા ધ્યાન રાખવાનું ભૂલ ન થાય. તો f અને d તો 8.5 ગુણ્યા 2 એટલે 17 આવશે, પણ કેવા? માઈનસ, પછી 6 તેરી 18 ને 19.5, પછી 5 તેરી 20 ને 22, 5 ચોકો 20 ને 22 આવશે, માઈનસ 0, 12 સત્તા 84 અને 10 15 150 એટલે સરવાળો આનો વધારે થાય છે 4, 8 ને 5 13 વધી 1 234 માઈનસ, તો જુઓ તમે 0.5, 9 7 16 ને 2 18 નો આંકડો વધી 1 4 ને 5 58.5 0.5 આવશે. 13 માંથી 8 જાય તો 5, 12 માંથી 5 જાય તો 7 અને 1 એટલે અહીંયા આવશે સિગ્મા FD બરાબર 175.5. હવે આપણને છેલ્લું કોલમ ખબર જ છે, FD ગુણ્યા આ D, FD ગુણ્યા D, આ ગુણ્યા છે પોઈન્ટ એટલે
એટલે શું આવશે FD નો સ્ક્વેર અથવા FIDI લખેલું હોય તમારે ચોપડામાં તોય ચાલશે બરાબર તો હવે આ બેનો ગુણાકાર કરવાનો છે તો અહીંયા 17 પંચા 85 નો 5 દો વધી 8 17 18 બોલો જોઈ તો અહીંયા 17 ગુણ્યા 8.5 એટલે જવાબ આવશે 144.5 144.17 જાય પછી 6.5 ગુણ્યા 19.5 6.5 ગુણ્યા 19.5 એટલે જવાબ આવશે 126.75 126.75 ચેક કરતા જજો કે ભૂલ હોય તો જોજો 22 પંચા 110 એટલે 22 ગુણ્યા 5.5 એટલે જવાબ આવશે 121 પછી હવે 84 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે જવાબ આવશે 588 અને 150 ગુણ્યા 15 225 અને એક મીંડું મૂકી દો એટલો જવાબ આવશે હવે સરવાળો કરતા જઈએ સરવાળામાં મને વાંધો નહીં આવે સિગ્મા FD સ્ક્વેર બરાબર 1.25 આવે એટલે 1 આવશે 10 ને 11 ને 12 ને 8 20 ની 0 વધી 2 2 4 6 ને 8 ને 2 10 ને 8 18 ને 5 23 નો તગડો વધી 2 3 ને 4 ને 5 ને 8 10 ને 2 12 નો બગડો વધી 1 3200 ને વધી 1 એટલે 3230.25 આવે છે એટલો સરવાળો આવશે 3220.25 ફરીથી જોઈ લો 1 11 12 8 20 ની શું વધી 2 2 4 6 2 8 ને 2 10 ને 18 ને 5 23 નો તગડો વધી 2 ને 3 ને 4 ને 5 આ 10 ને 12 નો બગડો વધી 1 2 ને 3 3230.25 હવે 3230.25 આવે છે જવાબ હવે મધ્યકની ગણતરી કરીએ સૌપ્રથમ તો મધ્યક આપણને ખબર જ છે x બાર બરાબર a વત્તા સિગ્મા FD છેદમાં n ગુણ્યા c અહીંયા આવશે નહીં જો અહીંયા તમે ભાગાકારમાં c લખ્યું હોય તો અહીંયા આવે તો a એટલે ધારેલો મધ્યક 15.5 વત્તા સિગ્મા FD 175.5 ભાગ્યા 38 ભાગાકાર કરો 15.5 વત્તા 175.5 ભાગ્યા 38 એટલે જવાબ આવશે 4.62 એ ઉમેરો એટલે 15 ને 5 20 પોઈન્ટ મધ્યક આવશે x બાર બરાબર 20.12 હવે જે 20.12 લાખ આવે છે મધ્યક હવે મધ્યસ્થ ગણવાનો છે પણ એ પહેલા આપણે મધ્યસ્થ ગણતા પહેલા હવે આપણે પહેલા m વર્ગ નક્કી કરવો પડે તો m વર્ગ માટે આપણે સૂત્ર ખબર જ છે આપણને ખ્યાલ જ છે તો
મધ્યસ્થ m બરાબર l વત્તા n બાય 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા c જો વર્ગ લંબાઈ આવે તો લખવાનું છે, અહીંયા આવશે. તો હવે પહેલા n બાય 2 કરો તો 38 છે એને ભાગ્યા 2 એટલે 19 ક્યાં આવે તો આમાં આવશે, એટલે આપણો વર્ગ થશે આ, અને આ cf આવૃત્તિ સુધી અહીં જવાનું. તો હવે અહીંયા જો હવે m વર્ગ પણ અહીંયા અનિવારક શ્રેણી છે એટલે l લખીએ ત્યારે શું કરવાનું છે, આ 20.5 લખવાનું, 21 નહીં લખવાનું. આ બે જુદું હોય ત્યારે, આ બે જુદું હોય ત્યારે આ બેનો સરવાળો ભાગ્યા 2 કરવાનો. તો n બાય 2 એટલે 38 ભાગ્યા 2 એટલે 19 સીધા લખું છું. cf એટલે સંચય આવૃત્તિ m વર્ગના ઉપરના વર્ગની એટલે 16 છેદમાં f એટલે m વર્ગની આવૃત્તિ 12 અને ગુણ્યા વર્ગ લંબાઈ જો તમે 21 થી 24, અહીંયા જો 21 ને 24 બે ગણવાના છે એટલે 5 આવશે. 21 22 23 24 સોરી 4 આવશે. 21 22 23 ને 24 4 વર્ગ લંબાઈ આવશે. તો અહીંયા ગુણ્યા વર્ગ લંબાઈ આવશે 4 4 તેરી 12, અહીંયા ઉડી જાય તો ઉડાડી દેવાનું. આ 20.5 વત્તા 3 ભાગ્યા 3 એટલે 3 3 ઉડી જાય તો 0 નો રહે, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા 1 વધે, શું થશે 1. તો હવે 20.5 વત્તા 1 એટલે 21.5 આપણો મધ્યસ્થ આવશે. મધ્યસ્થ આવશે 21.5. હવે પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલન આપણને ખબર છે કે પ્રમાણિત વિચલનનું સૂત્ર હમણાં જોયું જ, પણ ખાલી ગુણ્યા c નહીં આવે. તો પ્રમાણિત વિચલન આ s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fd સ્ક્વેર છેદમાં n સિગ્મા fd છેદમાં n એનો વર્ગ ગુણ્યા c આવશે નહીં, કારણ કે અહીંયા વર્ગ લંબાઈ નથી એક સરખી એટલા માટે. હવે સિગ્મા fd સ્ક્વેર 3230.25 ભાગ્યા n બરાબર 38 છે, ભાગાકાર કરજો, આરોહ કરતા રહેવાનું. સિગ્મા fd 175.5 ભાગ્યા 38 એનો વર્ગ કરવાનો છે. તો અહીંયા ભાગાકાર આવશે 185.01 આવશે. કેટલો આવશે 85.01 માઈનસ, હવે આનો વર્ગ કરો 175.5 ભાગ્યા 38, હમણાં આપણે કર્યો તો 4.62 આવે છે. એ 4.62 લખી નાખો એનો વર્ગ, કારણ કે એક સ્ટેપ ભલે વધારે થાય પણ તમને સમજણ પડે. 85.01 માઈનસ 4.62 નો વર્ગ કરો તો 21.3334 આવશે. 21.34 આવે એટલે એ બાદબાકી કરો. 1 માંથી 11 માંથી 4 જાય તો 7, પછી 10 9 9 માંથી 3 જાય તો 6, અને અહીંયા 4 માંથી 1 જાય 3, 8 માંથી 2 જાય તો 6. હવે 63.67 એટલે કે એનું વર્ગમૂળ કાઢો તો 7.9495 કેટલું આવે છે 7.9798 આવશે. 7.98 કેમ મને ખબર પડી ગઈ? તમને તરત જ વિચાર આવવો જોઈએ કે સાહેબને કેમ ખબર પડી? તો અહીંયા જો 64 હોય તો 64 નું વર્ગમૂળ 8 થાય તો 64 એટલે 64 નું વર્ગમૂળ 8 થાય તો 8 ની નજીક આવે એટલે હું બોલ્યો તો આમાં કઈ એવું અઘરું હોતું નથી, પણ સમજણ હોવી જોઈએ. હવે કાલપેયસરની રીતે વિષમતાંક આશરા પડતર સૂત્ર આવશે. થોડું સૂત્ર બદલાશે. 3x બાર માઈનસ m અપોન s. તો આ 3x બાર ની જગ્યાએ 20.12 અને માઈનસ m ની જગ્યાએ 21.5 અને છેદમાં s માં 7.98. આ 3 m નામ બાદબાકી કરો તો
50 માંથી 12 જાય તો 38 અને અહીંયા 1.38 માઈનસ આવશે 20.12 માંથી આ બાદ કરો એટલે 21 પોઈન્ટ એટલે માઈનસ 1.38 એને ગુણ્યા પછી 3 કરો એટલે 13 તેરી 39 8 તેરી 24 નો ચોગડો વધી 2 3 તેરી 9 2 11 3 4 છેદમાં 7.98 પણ આ માઈનસ એટલે આપણો જવાબ આવશે વિષમતાંક માઈનસ 0.5455 આવશે 52 આવે છે 0.52 જો મેં કીધું એમ હમણાં હું બોલ્યો એ જ વસ્તુ જો અહીંયા 4 છે અને અહીંયા 8 છે એટલે 4 થી થોડા વધારે છે એટલે 52 આવે એવી રીતે મોઢે તમને આવડી જાય પણ એના માટે હવે તમને એવું કીધું છે કે વિષમતાંકનો પ્રકાર કરવાનો છે તો અહીંયા કઈ વિષમતા છે ઋણ વિષમતાંક છે કેવી વિષમતા છે ઋણ વિષમતાંક એટલે વિષમતા ઋણ છે આમ લખો તોય ચાલશે વિષમતા ઋણ વિષમતા છે અહીંયા હવે આવો દાખલો ગણવાનો છે સ્વાધ્યાયમાં તમને આપેલો છે ઉદાહરણ આપેલું હોય એટલે હવે એક દાખલો છે બે દાખલા એ તમને હું ગણાઈ દઈશ આવો જો દાખલો ગણવો હોય તો ઉદાહરણ ચોથું છે આના જેવો પછી એના પછીનું છે પાંચમું ઉદાહરણ છે ને ચોથું પાંચમું અને છઠ્ઠું ઉદાહરણ આના જેવું છે એટલે આ ત્રણ ઉદાહરણ ગણવાના ઉદાહરણ 4 5 અને 6 અને આ બે દાખલા જે ગણાવ્યા એ રિપીટ કરવાના સ્વાધ્યાયના અને સ્વાધ્યાય 5.1 દાખલા નંબર આ ચોથો ને પાંચમો અને એવા સ્વાધ્યાયમાં આપ્યા હશે તમને કાર્લ પિયર્સન ને બાઉલીના હવે એવા દાખલા જુઓ તો તમે સ્વાધ્યાય ઈ માં તો આપણે ગણ્યા F માં છે એમાં દાખલો ત્રીજો તો મેં તમને કીધો તો કદાચ બાઉલીનું કાર્લ પિયર્સનનો અને બાઉલીનો વિષમતા અને વિષમતાંક પાંચમો છે F માં સ્વાધ્યાય 5 F માં આ પાંચમો દાખલો છે આવો છે સેમ અત્યારે ગણ્યો એવો અને સાતમો પણ ગણી શકાય જો ગણવું હોય તો પણ અહીંયા વર્ગ લંબાઈ અસમાન છે એ ધ્યાન રાખવાનું છે બીજું કંઈ નહીં હવે આ થઈ વાત આપણે દાખલા અને સ્વાધ્યાયની ઘરે રહો સલામત રહો અસ્તુ જય હિન્દ જય ભારત